ઓલા ભાઈની સ્પીચ આવી કે તો એ કાઢ નાખો નથી કાઢ નાખો ને. પણ મિત્રો આજે અમે ખાંભા ગામમાં આવ્યા છીએ. ખાંભા ગામ ધારી તાલુકાનું ગામ છે. મારું નામ છે હિતેશ રાછડિયા અને વેસ્ટીજમાં કામ કરું છું. તો આજે આ બાને આપણે પ્રોડક્ટ આપેલી કે વેસ્ટીજની પ્રોડક્ટ આપેલી અને એમને ગોઠણનો દુખાવો બહુ જ હતો બાને. તો આપણે બાની મોઢે સાંભળીએ કે તમને કેમ છે હવે. બરોબર છે બા, તમને શું તકલીફ હતી? મને ગોઠણ દુખતા. ગોઠણ દુખતા. આ દવા લઉં છું એનાથી મને સારું છે. સારું છે. હા, સારું છે. અને ઉભા જ ન થઈ શકતા. નહીં, હવે ઊભી થઈ હાલું છું. બળિયા વિનાનું હલાય છે. કાંઈ પીડા થતી નથી. બહુ સારું છે. હાવ ગોઠણ મટી ગયા. હાવ મટી ગયા. સરસ સરસ, સારું. અને બીજા લોકોને તમે શું સલાહ આપવા માંગો? આ લેવાય કે નહીં? લેવાય. લેવાય. આ દવાઈથી મને બહુ ફાયદો છે. જેને લેજો સારું થઈ જાય. સારું થઈ જાય. બરોબર. હા. જો આ મિત્રો આપણે વેસ્ટીજની ફ્લેક્સ ઓઇલ આપેલી બાને, આ કેલ્શિયમ આપેલી બાને અને આ ગ્લુકોસામાઇન આપેલી. બરોબર. તો બા તમે આ બેયમાંથી કેવી રીતે લીધી? આમાંથી સવાર સાંજ લેતા? હા, સવાર સાંજ લખી લીધું. ગ્લુકોસામાઇન સવાર સાંજ લીધી અને આ કેલ્શિયમ છે એ પણ સવાર સાંજ લીધી અને આ ફ્લેક્સ ઓઇલ છે એ પણ સવાર સાંજ લીધી. આ રીતે પ્રોડક્ટ લેતા બા અત્યારે બિલકુલ એકદમ હાલી ચાલી શકે છે. લાકડી એ નથી જોતી. તો સરસ રિઝલ્ટ છે. આ વેસ્કેટ ટ્યુબ પણ લગાવતા. બરોબર. ઓકે, થેન્ક યુ. વિશ યુ વેલ. આડ અસર કોઈ નથી બા. તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી ને? નહીં. આડ અસર કોઈ નથી. આ ટ્યુબને છોડવાની નહીં, ખાલી સોપડવાની જ તે. આખા દિવસમાં 3 વખત. વાહ, સરસ સરસ સરસ. થેન્ક યુ બા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ઓકે ઓકે.